કેશોદના કરણી ગામેથી સગીરાને લગ્નની લાલચે ભગાડી જતા નોંધાઈ હતી પોલીસ ફરિયાદ। કેશોદના કરણી ગામેથી સગીરાને લગ્નની લાલચ આપીને લલચાવી ફોસલાવીને દુષ્કર્મ કરવાના ઈરાદે ભગાડી જનાર યુવક વિરુદ્ધ સગીરાના વાલીએ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલને રૂબરૂમાં રજૂઆત કરતા ઇન્ડિયન પિનલ કોડ કલમ 363, 366, 376 2N, 376 3, પોસ્કો એક્ટ ક 4, 5L 6, 8, 12 હેઠળ મયુર દિનેશભાઈ સોલંકી રહે ઉમરાળી ગામ, તાલુકો ભેસાણ, જિલ્લો જૂનાગઢ વિરુદ્ધ ગુનો નોંધીને ઇન્ચાર્જ ડીવાયએસપી દિનેશ કોડિયાતરના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ, પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ કલ્યાણસિંહ ઝાલા, રોહિતભાઈ મોહનભાઈ બંબાણા અને સર્વેલન્સ સ્ટાફ દ્વારા યુવકને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા। ત્યારે કેશોદ પોલીસે ખાનગી રાહે મળેલી માહિતી મુજબ આરોપી મયુર દિનેશભાઈ સોલંકીનું લોકેશન મળી આવતા પોલીસ સ્ટાફ સાથે પહોંચીને ઝડપી લીધો હતો અને તબીબી તપાસ કરીને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।